રક્ષાબંધન મિત્રો તો આપણે 2 મિનિટના વિડીયો બનવા મળ્યા છે. ગામમાં થોડુંક લોટ વધી ગયું છે તો અત્યારમાં આપણે ગેરેજ આવી ગયા છે. બધું જો કમ્પ્લીટ આનાને એવું ગોઠવું હતું. હવે અત્યારમાં ચાલુ થઈ ગયું છે કામ. આ ગાડીમાં શાન ટાઈટ કરવાની છે. ઓલી બાજુમાં પડી મોરો અને લાઇટ ને એવું ભાંગેલું છે, એ બધું નવું નાખવાનું છે. આ સ્પ્લેન્ડર આવ્યું છે, ક્લચ પ્લેટ બદલવાની છે. જે આ શાઇન એવું છે, BS6 છે, આખું જનરલ સર્વિસ કરવાનું છે. અત્યારમાં કામ પાછું મળી ગયું છે એટલે હવે અત્યારે કામે લાગી જવાનું છે. કોશિશ કરશું કટકા બનતા જાય એટલે મોટો વિડીયો થોડોક બને અને મજા આવે તમને પણ. બન્યા રહેજો વિડીયોમાં. ક્લચ કાઢવાની ખોલવાનું કામ ચાલુ થઈ ગયું છે. ચેન ચક્કર બદલવાના છે આ ગાડીમાં, એ કામ ચાલુ થઈ ગયું છે. શાળ મિનિટ ઉતારું મેં એકલા બેઠો બેઠા. હા એટલે તને એમ થાય કે અડધી કલાકનો વિડીયો બની જાય ને તો વાયરલ થઈ જાય. વાયરલ છે મેળ આવી જાય, મોનોટાઈઝ થઈ જાય તો મેળ આવી જાય. તો આ દઈ નવી લઈ આવું જેની
મોટાઈ તો થઈ જાય એકાદ વિડીયો વાયરલ તો થાય લોંગ બધા થાય પણ પહેલાં એકાદો થાય છે થોડાક દિવસમાં એક થાય એટલે આપણે રેડી વિડીયો પાછો 1 મિનિટનો ન હલો એમાં બધા હાલે એમ નહીં મેં ખાલી 2 મિનિટનો હતો ને વિડીયો મેં જેમીને પૂછ્યું 2 મિનિટનો વિડીયો હોય તો 4000 વોચ ટાઈમમાં કેટલો થાય એને એમ કીધું 1,07,000 થાય ને તેના જોવે 4 થાય 4000 વોચ ટાઈમ ઓલો જેમ હાજી મિનિટ હોય ને આમ આપણું ઉપાધિ નહીં નો મૂકવા એની કરતા એકનો મૂકવા શું ખોટું ઓલો 15 મિનિટનો 20,000 જણા તો સીધી મોનેટાઈઝ થઈ જાય આનો નંબર છે ત્યાં ભાગશીટ નથી એટલે નંબર માંગુ છું એ આવ્યા એને ડાયરેક્ટ એમ જ કીધું ક્લચ પ્લેટ નાખવી છે આનો અમારો ઓર્ડર મેળ આવી ગયો તમે વાયરમાં ઓઇલ નાખી દે ટોટ વાઈ ગયો મિત્રો જમીન ઉપર થઈ ગયા છે હવે એક્ટિવા આવ્યું છે જનરલ સર્વિસમાં એ કમ્પ્લીટ કરવાનું છે શાઇન થઈ ગઈ છે ને સાયકલનું પંચર કરે છે વિશાલભાઈ ગેરેજમાં બધાય કામ થાય છે ભાઈ હા રવિભાઈ છે શીખવા આવે છે આપણી ત્યાં ધ્રુવીનભાઈ છે એ શીખવા આવે છે 6-7 મહિના જ આવે છે અને આ ભાઈ 2 મહિના જેવું છું છે પ્રદીપભાઈ ને ઓળખતા દઈશો મોટા ભાઈ શેઠ છે પંચર કરે એ વિશાલભાઈ 5 જણાનો સ્ટાફ છે ત્યારે જમીન બેઠા છે આગળ પછી કામે લાગી જવાનું છે ગેરેજ જોવો આપણું આ રીતનું છે કંઈક પાછળ ઓલું ગોડાઉન છે પહેલા વિડીયોમાં બતાવ્યો હતો ને આ બાજુ બીજી દુકાન છે શટર ને ઓલું આપણે એક્ટિવા જે બનાવ્યું છે આપણું એ છે પડ્યું છે વોશિંગનો પંપ છે ટાયર છે બીજા ગોડાઉનમાં પડ્યું હોય સામાન કાંઈ નવી છે આગલા વ્હીલ બેરિંગને વોશિંગ કરવાનું છે આમાં સિટી 100માં ઓઇલ ચેન્જ વાયેલા વ્હીલ બેરિંગ નાખવાના છે અને આ 4 વ્હીલને ચાલુ કરવાની છે ગાડીમાં હવા પૂરે છે તો આજના દિવસમાં આ રીતનું કામ ચાલુ છે સવારનું એક ધારું આખો દિવસ રિપેરિંગનું કામ કરી અને આજનો દિવસ પૂરો થયો છે 7:30 જેવું વાગ્યું છે અને છેલ્લે આપણે એક્ટિવાનું કામ પૂરું કર્યું ચાલુ કરવાની હતી મોરબાની છે લઈ જવાની છે ફાઇનલી આજ આપણો દિવસ પૂરો થયો આખો દિવસ રિપેરિંગનું કામ હાલ્યા કર્યું વિડીયો ઘણા ખરા જ ઉતાર્યા છે મોટા કામમાં શું છે કામમાં ધ્યાન દેવું પડે વિડીયો ઉતારવાનો ટાઈમ મળતો નથી આપણે કોશિશ કરવાની રોજ બ્લોગ બનાવવાના છે અને 100 દિવસ 100 વિડીયો મૂકવાનો ટાર્ગેટ છે આપણે થોડાક સુકાઈ ગયા દિવસો વચ્ચે ઓલી ગાડી આપણે ગોતવા વહી ગયા હતા એમાં એટલે આ એક્ટિવા જે પીડ્યું છે એ કમ્પ્લીટ કર્યું છે 4 વ્હીલ જેવું એ હવે આજે દઈ આવવાનું છે બાકી જો બધું પાના બાના ગોઠવાઈ ગયા છે કારીગરો ઘરે રવા 4 થઈ ગયા છે એટલે આપણો વિડીયો આજમાં પૂરો થયો છે જય કષ્ટભંજન દેવ મળીએ કાલે ફરીથી